નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ચોમાસાની શરૂઆત સાથે નાગપંચમીથી રક્ષાબંધન અને જન્માષ્ટમી સુધીના તહેવારોની મોસમ શરૂ થાય છે ત્યારે ઘરો અને મંદિરોમાં અગરબત્તીઓનો ઉપયોગ નોંધપાત્ર રીતે વધી જાય છે। તેનો સુગંધિત ધુમાડો ઘણીવાર શુદ્ધતા, શાંતિ અને આધ્યાત્મિક વાતાવરણ સાથે સંકળાયેલો હોય છે। એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અગરબત્તીઓ સળગાવવાથી નીકળતો ધુમાડો સિગરેટના ધુમાડા કરતાં વધુ સ્વાસ્થ્ય જોખમો પેદા કરી શકે છે, ખાસ કરીને ફેફસાં અને શ્વસનતંત્ર માટે। સાઉથ ચાઇના યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી અને ચાઇના ટિબોકો ગુઆંગડોંગ ઇન્ડસ્ટ્રીયલ રેલવે કંપની દ્વારા સંયુક્તથી હાથ ધરવામાં આવેલા આ સંશોધનમાં સૂચવવામાં આવ્યું છે કે ધૂપના ધુમાડાના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી ફેફસાના કેન્સર થવાનું જોખમ વધી શકે છે। અભ્યાસમાં માનવ શરીર પર ધૂમ અને સિગરેટના ધુમાડાની અસરનું વિશ્લેષણ અને સરખામણી કરવામાં આવી હતી। ચિંતાજનક રીતે અગરબત્તીના ધુમાડામાં 99% અતિફાઇન અને સૂક્ષ્મ કણો જોવા મળ્યા હતા, સૂક્ષ્મ પ્રદૂષકો જે ફેફસામાં ઊંડી સુધી પ્રવેશ કરી શકે છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।